નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી। પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને દૂર દૂરથી દેશ વિદેશના લોકો પણ આ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો કરોડો શ્રદ્ધાળુઓ અહીંયા આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે અને એવામાં હવે મૌની અમાસ પણ આવી રહી છે। આવતીકાલે એટલે કે 29 જાન્યુઆરીએ મૌની અમાસ છે, જેને લઈને ત્યાં ભક્તોનો ઘસારો વધુ જોવા મળી શકે છે। તંત્રનું માનવું છે કે એક જ દિવસમાં આવતીકાલે મૌની અમાસને લઈને 10 કરોડ શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવવા આવે એવી અપેક્ષા છે અને એને જ લઈને ભારતીય રેલવે દ્વારા એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને લોકો સરળતાથી આવી અને જઈ શકે અને એના જ માટે એક જ દિવસમાં 150 સ્પેશિયલ ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે એક જ દિવસમાં 150 ટ્રેન ભારતીય રેલવે દ્વારા દોડાવવામાં આવશે। દર 4 મિનિટે આ ટ્રેન દોડશે, જેથી કરીને ભક્તોને કોઈ તકલીફ ન પડે અને સરળતાથી એ લોકો ત્યાં પહોંચી શકે। એના માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જો વાત કરીએ તો આ મૌની અમાસનું શું મહત્વ છે એ હું આપને જણાવી દઉં। મૌની અમાસ, મૌની એટલે કે મૌન, અને મૌન રહીને ઉપવાસ કરવાનો અને સાથે જ ગંગામાં સ્નાન કરવાનું, જેથી કરીને માનસિક અને જે આધ્યાત્મિક શક્તિ છે એ મળી રહે અને મોક્ષની પ્રાપ્તિ થાય। અહીંયા આસ્થાનું એટલું બધું મહત્વ છે કારણ કે આ યોગ 144 વર્ષે એકવાર આવે છે અને એટલા જ માટે ખાસ કરીને લોકો અહીંયા આસ્થાની ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે। એવામાં હવે આવતીકાલે એટલે કે 29 તારીખે મૌની અમાસ છે, જેનો લાભ ઉઠાવવા માટે ઘણા બધા શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચશે। કરોડો, 10 કરોડ લોકો ત્યાં પહોંચે એવું તંત્રનું માનવું છે ને એટલા જ માટે આ ખાસ પ્રકારનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। ભારતીય રેલવે દ્વારા આ સ્પેશિયલ જે ટ્રેનો છે એ દોડાવવામાં આવશે। 2019માં જે અર્ધકુંભ યોજાયો હતો એમાં સ્પેશિયલ 85 ટ્રેનો આ મૌની અમાસના દિવસે દોડાવવામાં આવી હતી અને આ વખતે તો મહાકુંભ છે, જેને લઈને ડબલ ટ્રેનો દોડાવવામાં આવશે। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।